વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 2 એની અંદર આપણે જોઈએ ક્ષાર વિશે વધુ જાણકારી. અગાઉના વિભાગમાં આપણે વિવિધ પ્રક્રિયાઓ દરમિયાન ક્ષારનું નિર્માણ જોયું. ચાલો આપણે તેની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગિતા વિશે વધુ સમજીએ. ક્ષાર પરિવાર એટલે કે ફેમિલી ઓફ સોલ્ટ પ્રવૃત્તિ 2.13 જોઈએ. આ પ્રવૃત્તિની અંદર ક્ષારના સૂત્રો છે: પોટેશિયમ સલ્ફેટ, સોડિયમ સલ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ, કોપર સલ્ફેટ, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ નાઇટ્રેટ, સોડિયમ કાર્બોનેટ અને એમોનિયમ ક્લોરાઇડ છે. આ બધા નામ છે અને એ પ્રમાણે આપણે સૂત્રો જોઈએ તો પોટેશિયમ સલ્ફેટ એનું ક્ષારનું સૂત્ર છે K2SO4. બીજું છે સોડિયમ સલ્ફેટ, તો સોડિયમ સલ્ફેટનું સૂત્ર છે Na2SO4. કેલ્શિયમ સલ્ફેટ, તો કેલ્શિયમનું સૂત્ર છે CaSO4. સલ્ફેટ આવે તો SO4 આવશે બધામાં. મેગ્નેશિયમ સલ્ફેટ, તો મેગ્નેશિયમ સલ્ફેટનું અણુસૂત્ર છે MgSO4. કોપર સલ્ફેટ હોય તો CuSO4. સોડિયમ ક્લોરાઇડ તો NaCl. પછી સોડિયમ નાઇટ્રેટ, સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ ક્લોરાઇડ. એ રીતે હવે સૂત્રો મેં કીધા. હવે ઉપયોગમાં લીધેલ એસિડ અને ઉપયોગમાં લીધેલ બીજ. એવા એસિડ તથા બીજની ઓળખ કરો કે જેમાંથી ઉપરોક્ત ક્ષાર પ્રાપ્ત થાય. એક સમાન ધન અથવા ઋણ મૂલકો ધરાવતા ક્ષાર એક જ પરિવારના કહેવાય છે. જેમ કે NaCl અને Na2SO4 એટલે કે સોડિયમ સલ્ફેટ એ સોડિયમ ક્ષારના જ પરિવાર છે. તેવી જ રીતે NaCl અને KCl એ ક્લોરાઇડ ક્ષારના પરિવાર છે. આ પ્રવૃત્તિમાં આપેલ ક્ષારો તમે કેટલા પરિવારની ઓળખ કરી શકો છો. એટલે કે એસિડ અને બેઝ બંને કોઈ એક જ ના હોય. દાખલા તરીકે NaCl ની અંદર Na એટલે કે સોડિયમ છે અને Na2SO4 એટલે કે એમાં સોડિયમ છે. બંનેની અંદર સોડિયમ છે. એક Cl માઇનસ અને અહીંયા SO4 માઇનસ, બંને એક જ પરિવારના છે સોડિયમ ક્ષારના. ચલો આપણે જોઈએ કે ક્ષારની પીએચ એટલે પીએચ ઓફ સોલ્ટ પ્રવૃત્તિ 2.14 જોઈએ કે નીચે દર્શાવેલા ક્ષારના નમૂના એકત્ર કરો. સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl, પોટેશિયમ નાઇટ્રેટ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, ઝિંક સલ્ફેટ, કોપર સલ્ફેટ, સોડિયમ એસિટેટ, સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ અને કેટલાક અન્ય ઉપલબ્ધ ક્ષારો પણ લઈ શકાય. પાણીમાં તેમની દ્રાવ્યતા ચકાસો તો પાણીની અંદર માત્ર નિચ્છેદન પાણીનો જ આપણે ઉપયોગ કરીશું, એટલે એને ડિસ્ટિલ વોટર પણ આપણે અંગ્રેજીમાં એને કહીશું. લિટમસ પર આ દ્રાવણની અસર તપાસો તો પીએચ પેપરના ઉપયોગથી પીએચ શોધો. કયા ક્ષાર એસિડિક, બેઝિક કે તટસ્થ છે? પહેલો પ્રશ્ન. બીજું છે કે ક્ષાર બનાવવા માટે ઉપયોગમાં લેવાતા એસિડ કે બીજની ઓળખ કરો અને તમારા અવલોકન 2.4માં નોંધો. ચલો, પ્રબર એસિડ અને પ્રબર બેઝના ક્ષાર નું મૂલ્ય 7 ધરાવતા તટસ્થ ક્ષાર હોય છે, જ્યારે બીજી તરફ પ્રબર એસિડ અને પ્રબર બેઝના ક્ષાર પીએચનું મૂલ્ય 7 થી ઓછું મૂલ્ય ધરાવતા એસિડિક ક્ષાર છે અને પ્રબર બેઝ તેમજ નિર્ભર બેઝ એસિડના ક્ષાર પીએચના 7 થી વધુ મૂલ્ય ધરાવતા સ્વભાવે બેઝિક હોય છે. એ આપણે જોઈએ 2.4 એની અંદર ક્ષાર અને પીએચ, ઉપયોગમાં લીધેલ એસિડ અને ઉપયોગમાં લીધેલ બેઝની આપણે વાત કરીશું. ચલો, પહેલું આપણે નામ જોઈએ પોટેશિયમ સલ્ફેટ. તો પોટેશિયમ સલ્ફેટ અને પીએચ, પોટેશિયમ સલ્ફેટ નહીં, અહીંયા આપેલું છે
કે સોડિયમ ક્લોરાઇડ, પેલું છે સોડિયમ ક્લોરાઇડ, તો સોડિયમ ક્લોરાઇડ નો pH છે 7. ઉપયોગમાં લીધેલ એસિડ HCl છે અને ઉપયોગમાં લીધેલ બેઝ NaOH અને તે દ્રાવ્ય હોય છે, એસિડિક, બેઝિક, તટસ્થ, તો એ તટસ્થ છે. બીજું પોટેશિયમ નાઇટ્રેટ લઈશું. પોટેશિયમ નાઇટ્રેટની pH પણ 7 છે. ઉપયોગમાં લીધેલ HNO3 અને ઉપયોગમાં લીધેલ બેઝ એ KOH છે. એટલે કે નાઇટ્રિક એસિડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ અને પોટેશિયમ નાઇટ્રેટ બને છે. એટલે એ એક એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર બને છે, એમ આપણે એ બતાવવાનું છે. એ જ રીતે એમોનિયમ ક્લોરાઇડ, ઝિંક સલ્ફેટ, કોપર સલ્ફેટ, સોડિયમ એસિટેટ, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ, તો 7 હોય, 7 કરતા વધારે હોય કે 7 કરતા ઓછી પણ હોય છે. જો 7 કરતા વધારે હશે તો બેઝિક હશે અને 7 કરતા ઓછી હશે તો એસિડિક હશે. હવે એના પછી આપણે જોઈએ કે ક્ષારમાંથી મળતા રસાયણો કયા કયા છે. તો તમે શીખી ગયા કે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH ના દ્રાવણના સંયોગીકરણથી HCl અને NaOH આપણે પહેલું જ આપણે જોયું હે ને, તો એની અંદર છે સોડિયમ ક્લોરાઇડ બને. તો સંયોગીકરણથી ઉદ્ભવતા સોડિયમ ક્લોરાઇડ ક્ષારને સોડિયમ ક્લોરાઇડ કહે છે. આ એક ક્ષાર છે કે જેનો ઉપયોગ તમે ખોરાકમાં કરો છો. ઉપરોક્ત પ્રવૃત્તિમાં તમે ચોક્કસપણે જોયું હશે કે તે તટસ્થ ક્ષાર છે. દરિયાના પાણીમાં અનેક ક્ષારો ઓગળેલા છે અને આ ક્ષારોમાંથી સોડિયમ ક્લોરાઇડને અલગ કરેલ છે. વિશ્વના અનેક ભાગોમાં ઘન ક્ષારના એટલે કે નિક્ષેપણ થયેલું જોવા મળે છે અને આ મોટા સ્ફટિકો અશુદ્ધિઓને કારણે ઘણીવાર કથ્થાઈ રંગના હોય છે અને ખનિજ ક્ષાર, તેને આપણે ખનિજ ક્ષાર એટલે કે રોક સોલ્ટ કહે છે. ભૂતકાળમાં જ્યારે દરિયાનું પાણી સુકાઈ ગયું ત્યારે ખનિજ ક્ષારની ચાદર ઉદ્ભવી અને ખનિજ ક્ષાર કોલસાની જેમ રચાયેલા છે. તમે મહાત્મા ગાંધીની દાંડી કૂચ વિશે ચોક્કસપણે સાંભળ્યું હશે. શું તમે જાણતા હતા કે આપણા સ્વતંત્ર સંગ્રામમાં સોડિયમ ક્લોરાઇડ અગત્યનું પ્રતીક હતું? સામાન્ય ક્ષાર રસાયણો માટેની કાચી સામગ્રી. તો આમ આ રીતે પ્રાપ્ત થયેલ સામાન્ય ક્ષાર દૈનિક ઉપયોગના અનેક પદાર્થો જેવા કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બેકિંગ સોડા, વોશિંગ સોડા, બ્લીચિંગ પાવડર અને અન્ય પદાર્થો માટે મહત્વની કાચી સામગ્રી છે. ચાલો આપણે જોઈએ કે કોઈ એક પદાર્થ આ જુદા જુદા પદાર્થની બનાવટમાં કેવી રીતે ઉપયોગી છે. કોઈ એક પદાર્થ, જુદા જુદા પદાર્થ, કયા જુદા જુદા પદાર્થો? સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બેકિંગ સોડા, વોશિંગ સોડા, બ્લીચિંગ પાવડર. તો એ આપણે પહેલા જોઈએ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH. જ્યારે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ એટલે જે ક્ષારીય જળમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે છે ત્યારે તે વિઘટિત થઈ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. આ પદ્ધતિને ક્લોર આલ્કલી ક્રિયા કહે છે, કારણ કે તેમાં ઉત્પન્ન થતી નિપજો ક્લોર એટલે કે ક્લોરીન અને આલ્કલી એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. માટે આ પદ્ધતિને ક્લોર આલ્કલી પ્રક્રિયા કહે છે. પ્રશ્ન પૂછાય કે ક્લોર આલ્કલી ક્રિયા એટલે શું? તો જવાબ આપણે આપી શકીએ કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે છે ત્યારે વિઘટિત થઈને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને આ પદ્ધતિને ક્લોર આલ્કલી ક્રિયા કહે છે, કારણ કે તેમાં ઉત્પન્ન થતી નિપજો કેવી છે? તો એટલે કે ક્લોરીન, ક્લોર એટલે, અને આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સમીકરણ આપણે લખીએ એનું NaCl ને પાણી સાથે પ્રક્રિયા થઈ અને NaOH, ક્લોરીન અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. આ સમીકરણને સંતુલિત કરેલું છે. અહીં આપણે જોઈએ કે જેના અણુ વધારે છે
હાઇડ્રોજનના 2 અણુ છે, તો હાઇડ્રોજનના 2 અણુ આપેલા છે, તો અહીંયા આપણે અહીંયા 2 છે, Na અહીંયા 2 લખીએ એટલે 2 દુ 4 થયા, તો અહીંયા Na 2 લખ્યા. તો એનોડ પર ક્લોરીન વાયુ મુક્ત થાય છે અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. એનોડ ઉપર ક્લોરીન વાયુ જ્યારે કેથોડ પર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. કેથોડ પાસે હાઇડ્રોજન સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ બને છે અને આ પદ્ધતિમાં ઉદ્ભવતી ત્રણેય નિપજો ઉપયોગી છે. આકૃતિ 2.8માં આ નિપજોની વિવિધ ઉપયોગિતા આપણે જોઈએ તો એનોડ એટલે કે પ્લસ અને કેથોડ એટલે માઇનસ. એનોડ માં ક્લોરીન વાયુ મુક્ત થાય Cl2 એનોડ માટે અને કેથોડ માટે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે એવું કીધું. તો અહીંયા એનોડ પાસે શું મળશે? તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બને છે. અહીંયા આપણે આકૃતિમાં આપણે જોઈએ કે ક્લોર આલ્કલી પ્રક્રમ એટલે પ્રક્રિયામાંથી અગત્યની નિપજો આપણને મળતી હોય છે એ જોઈએ. તો એક એનોડ છે, બીજો કેથોડ છે. અહીંયા ક્લોરીન વાયુ મુક્ત થાય છે જર ઉપચાર ક્રિયા એટલે કે સ્વિમિંગ પુલ, પીવીસી અને સંક્રમણ હારકો CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન અને કીટનાશકો. બીજી બાજુ આપણે જોઈએ હાઇડ્રોજન માટે, તો હાઇડ્રોજન માટે બળતણ, માર્ગેરીન, ખાતર માટે એમોનિયા. અહીંયા દરિયાનું ક્ષારીય પાણી અને આ બાજુ પણ દરિયાનું ક્ષારીય પ્રાણી અહીંયા દાખલ થાય છે અને અહીંયા બહાર ક્ષારીય જળ ધરાવતું NaOH. તો ધાતુઓ પરથી ગ્રીજ દૂર કરવા સાબુ અને પ્રક્ષાલકો, કાગળની બનાવટ માટે અને કૃત્રિમ રેસાઓ. અહીંયા છિદ્રાળુ એક પડદો છે. વિરંજન પાવડરની વાત કરીએ તો તમે જાણો છો કે ક્લોરીન સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન ઉદ્ભવે છે. ક્લોર એટલે કે ક્લોરીન અને આલ્કલી એટલે હાઇડ્રોક્સાઇડ. આ ક્લોરીન વાયુ વિરંજન પાવડર એટલે કે બ્લીચિંગ પાવડરના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે. ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સ્લેકલાઇમ સાથેની પ્રક્રિયા દ્વારા વિરંજન પાવડર બને છે. વિરંજન પાવડરને CaO એટલે કે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ દ્વારા દર્શાવાય છે. તેમ છતાંય વાસ્તવિક સંગઠન ઘણું જટિલ છે. અહીં આપણે એનું સમીકરણ જોઈએ. COH2 એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાનું નિત્યુ પાણી ને ક્લોરીન સાથે પ્રક્રિયા કરતા કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ પ્લસ પાણી બને છે. આપણે જોઈએ વિરંજન પાવડરના ઉપયોગો કયા કયા છે. તો વિરંજન પાવડરનો પહેલો ઉપયોગ છે ટેક્સટાઇલ ઉદ્યોગોમાં સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે. એના પછી જોઈએ કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે તેમજ લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે વિરંજન પાવડરનો ઉપયોગ થાય છે. વિરંજન પાવડરનો બીજો ઉપયોગ આપણે જોઈએ કે અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે અને એના પછી ત્રીજો ઉપયોગ પીવાના પાણીને જંતુઓથી મુક્ત કરવા માટે જંતુનાશક તરીકે વિરંજન પાવડરનો ઉપયોગ થાય છે. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે વિરંજન પાવડરની બનાવટ અને વિરંજન પાવડરના ઉપયોગો. તો વિરંજન પાવડરની બનાવટમાં આપણે લખી શકીએ કે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણમાં ક્લોરીન સાથે પ્રક્રિયા થાય અને ક્લોરીન વાયુ એ વિરંજન પાવડરના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે. ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા દ્વારા વિરંજન પાવડર બને છે. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને ક્લોરીન સાથે પ્રક્રિયા કરતા કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ પ્લસ H2O. તો કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ એટલે કે વિરંજન પાવડર, એને આપણે બીજા વિરંજન પાવડર તરીકે એને આપણે ઓળખીએ છીએ. ત્રણ એના ઉપયોગો છે. એના પછી આપણે વિરંજન પાવડર પછી બેકિંગ સોડાની વાત કરીએ. બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા રસોઈ ઘરમાં સામાન્ય રીતે સ્વાદિષ્ટ કરકરા એટલે કે ક્રિસ્પી એટલે કે પકોડા બનાવવા માટે ઉપયોગી સોડા એટલે કે ખાવાના સોડા, અને ખાવાના સોડાને બીજું આપણે બેકિંગ સોડા પણ આપણે કહી શકીએ. કેટલીક વાર ઝડપી ખોરાક રાંધવા માટે તે ઉમેરવામાં આવે છે. સંયોજનનું રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન
કાર્બોનેટ NaHCO3 અથવા આપણે બીજું પણ એનું નામ છે કે સોડિયમ હાઇડ્રોજનની જગ્યાએ બાયકાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ કહે છે. અને તે કાચી સામગ્રીઓ પૈકીના એક સોડિયમ ક્લોરાઇડના ઉપયોગથી તે બને છે. સોડિયમ ક્લોરાઇડ નો ઉપયોગ એટલે કે સોડિયમ ક્લોરાઇડ NaCl ને પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા સાથે પ્રક્રિયા કરતા એમોનિયમ ક્લોરાઇડ અને એમોનિયમ સોડિયમ બાયકાર્બોનેટ બને છે. શું તમે પ્રવૃત્તિ 2.14 માં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે સોડિયમ બાયકાર્બોનેટની pH ચકાસી? શું તમે સંબંધ સ્થાપિત કરી શકો છો કે શા માટે તેને એસિડના તટસ્થીકરણ માટે ઉપયોગમાં લેવાય છે? તે મંદ બિનક્ષારીય બેઝ છે. ખોરાક રાંધતી વખતે તેને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે નીચેની પ્રક્રિયા શક્ય બને છે. હવે આપણે ખાવાના સોડા બનાવીએ તો એની અંદર સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે NaOH ને ઉષ્મા આપતા સોડિયમ કાર્બોનેટ બને છે પ્લસ H2O પાણી અને બીજું કાર્બન ડાયોક્સાઇડ બને છે. આમ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ અનેક ઘરગથ્થુ ઉપયોગ ધરાવે છે. આ એની આપણે બનાવટ જોઈએ. હવે આપણે બેકિંગ સોડાના ઉપયોગો જોઈએ. એમાં બેકિંગ સોડાનો પહેલો ઉપયોગ છે કે બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ જેવા મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ બેકિંગ પાવડરની બનાવટમાં વપરાય છે. બેકિંગ સોડાથી આપણે બેકિંગ પાવડર પણ બનાવી શકીએ છીએ, પણ બેકિંગ પાવડર બનાવતી વખતે આપણે બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ જેવા મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ કરી અને બેકિંગ પાવડરની બનાવટ કરી શકાય. હવે આપણે જોઈએ કે જ્યારે બેકિંગ પાવડરને ગરમ કરવામાં આવે છે અથવા પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે ત્યારે નીચે પ્રમાણેની પ્રક્રિયા થાય છે. NaOH એટલે કે સોડિયમ બાયકાર્બોનેટને H+ એટલે કે હાઇડ્રોજન સાથે કોઈ પણ એસિડમાંથી હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 પ્લસ પાણી અને પ્લસ એસિડનો સોડિયમ ક્ષાર બને છે. પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડને કારણે પાવ એટલે કે બ્રેડ અથવા કેક ફૂલે છે અને નરમ તેમજ પોચી બને છે. બીજું છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એન્ટાસિડનો પણ એક ઘટક છે. આલ્કલાઇન હોવાના કારણે તે પેટમાં રહેલા વધારાના એસિડને તટસ્થ કરી અને રાહત આપે છે. તેનો ઉપયોગ સોડા એસિડ અગ્નિશામકમાં પણ કરવામાં આવે છે. ધોવાના સોડા જોઈએ. ધોવાના સોડાની બનાવટ તો સોડિયમ ક્લોરાઇડમાંથી પ્રાપ્ત થઈ શકતું અન્ય ઉદાહરણ અન્ય રસાયણ એટલે કે સોડિયમ કાર્બોનેટ Na2CO3 10H2O એટલે કે ધોવાના સોડા છે. તમે ઉપર જોયું કે બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ પ્રાપ્ત થઈ શકે. સોડિયમ કાર્બોનેટનું પુનઃ સ્ફટિકીકરણ કરવાથી ધોવાના સોડા બને છે. તે પણ એક બેઝિક ક્ષાર છે. વિદ્યાર્થી મિત્રો આપણે એ જોઈએ કે Na2CO3 પ્લસ H2O સાથે પ્રક્રિયા કરતા Na2CO3 10H2O બને છે. 10H2O શું દર્શાવે છે? શું તે Na2CO3 ને ભેજયુક્ત બનાવે છે? આપણે આ પ્રશ્નનો ઉત્તર પછીના વિભાગમાં ભણીશું, પણ અત્યારે જોઈએ કે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ અનેક ઔદ્યોગિક પ્રક્રમ એટલે કે પ્રક્રિયાઓ માટે ઉપયોગી રસાયણો છે. ખાવાના સોડા અને ધોવાના સોડા બંને પ્રક્રિયાઓ ઔદ્યોગિક પ્રક્રિયાઓ માટે ઉપયોગી છે. ધોવાના સોડાનો આપણે ઉપયોગ જોઈએ. પહેલો ઉપયોગ છે સોડિયમ કાર્બોનેટ એટલે કે ધોવાના સોડાનો ઉપયોગ કાચ, બીજું સાબુ અને ત્રીજું કાગળ ઉદ્યોગમાં થાય છે. પ્રશ્ન પૂછાય કે ધોવાના સોડાનો ઉપયોગ ક્યાં થાય છે? તો ધોવાના સોડાનો ઉપયોગ કાચ, સાબુ અને કાગળ ઉદ્યોગમાં થાય છે. બીજો પ્રશ્ન છે કે બીજો એનો ઉપયોગ છે કે તેના ઉપયોગ બોરેક્સ જેવા એટલે કે સોડિયમ સંયોજનની બનાવટમાં થાય છે. ધોવાના સોડાનો ત્રીજો ઉપયોગ છે સોડિયમ કાર્બોનેટના ઉપયોગ ઘરોમાં સફાઈના હેતુ માટે થાય છે. અને ધોવાના સોડાનો ચોથો ઉપયોગ છે કે તેનો ઉપયોગ પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે એટલે કે પાણીને નરમ બનાવવા માટે ધોવાના સોડાનો ઉપયોગ થાય છે.
શું ખરેખર ક્ષારના સ્ફટિક શુષ્ક હોય છે? શુષ્ક એટલે કે સૂકા હોય છે? એક પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિની અંદર સાધનો આપણે જોઈએ, કસનરી છે, પકડ છે, બર્નર છે. કસનરીની અંદર કોપર સલ્ફેટના સ્ફટિક નાખેલા છે, પાણીના ટીપા, ઉત્કલન બિંદુ, નળી છે એટલે કે અને કસનરી હોલ્ડર, બર્નર ગરમ કરવામાં આવે છે. પ્રવૃત્તિ 2.15 જોઈએ. શુષ્ક કસનરીમાં કોપર સલ્ફેટના થોડાક સ્ફટિકોને ગરમ કરો. એ કસનરીની અંદર કોપર સલ્ફેટ લીધેલો છે અને આપણે બર્નર વડે આપણે ગરમ કરીએ તો કોપર સલ્ફેટને ગરમ કર્યા બાદ તેનો રંગ કેવો થાય છે? પહેલો પ્રશ્ન છે. બીજો, શું તમને કસનરીમાં પાણીના ટીપા દેખાય છે? પહેલા કહે છે કે એનો રંગ કેવો છે, બીજું કે પાણીના ટીપા દેખાય છે, તે ક્યાંથી આવ્યા, અને ગરમ કર્યા પછી કોપર સલ્ફેટના નમૂના પર પાણીના 2-3 ટીપા ઉમેરો. તમે શું અવલોકન કરો છો? શું કોપર સલ્ફેટનો ભૂરો રંગ પાછો આવે છે? આપણે જોઈએ, પહેલો પ્રશ્ન છે કે કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કર્યા બાદ તેનો રંગ કેવો દેખાય છે? તો કોપર સલ્ફેટ એટલે CuSO4 ને જો આપણે ગરમ કરીએ ને તો વાદળી રંગમાંથી સફેદ રંગ બને છે. યાદ રાખજો કે કોપર સલ્ફેટને ગરમ કર્યા બાદ કેવો રંગ બને? કોપર સલ્ફેટનો રંગ કેવો? વાદળી રંગ, અને વાદળી રંગમાંથી સફેદ રંગ બને છે ગરમ કરતા. બીજો પ્રશ્ન છે, શું તમને ઉત્કલન નળીમાં પાણીના ટીપા દેખાય છે? અને પાણીના ટીપા દેખાય છે તો શા માટે? જવાબ છે કે હા, ઉત્કલન નળીમાં પાણીના ટીપા દેખાય છે. કેમ? કારણ કે કોપર સલ્ફેટના સ્ફટિક જરયુક્ત હોય છે. કોપર સલ્ફેટ 5H2O. આથી જો તેને ગરમ કરવામાં આવે છે ને તો સ્ફટિકમાંથી પાણી દૂર થાય છે અને જે ઉત્કલન નળીમાં ટીપા સ્વરૂપે દેખાય છે. ત્રીજો પ્રશ્ન છે કે ગરમ કર્યા પછી કોપર સલ્ફેટના નમૂના પર પાણીના 2-3 ટીપા ઉમેરતા કોપર સલ્ફેટનો ભૂરો રંગ વાદળી રંગ પાછો આવે છે. જો પાણીના 2-3 ટીપા જો આપણે નાખવામાં આવે ગરમ કર્યા પછી કોપર સલ્ફેટમાં, સફેદ જે છે સફેદ રંગ થયો એના ઉપર આપણે 2-3 ટીપા નાખીએ તો શું તે કોપર સલ્ફેટનો પાછો રંગ આવે છે? કોપર સલ્ફેટનો રંગ કેવો છે? વાદળી. તો વાદળી રંગ બનશે? તો જવાબમાં આવશે હા, વાદળી રંગ બનશે. કોપર સલ્ફેટ સ્ફટિક જળનું રાસાયણિક સૂત્ર લખો. તો કોપર સલ્ફેટનું રાસાયણિક સૂત્ર છે CuSO4 5H2O. કોપર સલ્ફેટના સ્ફટિક જે શુષ્ક દેખાય છે ને તે સ્ફટિક જળ ધરાવે છે. જ્યારે આપણે સ્ફટિકને ગરમ કરીએ છીએ ત્યારે આ પાણી દૂર થાય છે અને ક્ષાર એ સફેદ બને છે. જો તમે સ્ફટિકને ફરીથી પાણી સાથે ભીના કરશો તો સ્ફટિકનો રંગ પાછો વાદળી થઈ જશે અને સ્ફટિક એ જળ ક્ષારના એકમ સૂત્રમાં રહેલા પાણીના અણુઓની ચોક્કસ સંખ્યા છે અને કોપર સલ્ફેટના એક એકમ સૂત્રમાં પાણીના 5 અણુઓ હાજર હોય છે. જળયુક્ત કોપર સલ્ફેટનું 5 અણુ, પાણીના કેટલા અણુઓ? 5 હાજર હોય. તો અહીંયા રાસાયણિક સૂત્રમાં લખેલું છે CuSO4 એટલે કોપર સલ્ફેટ અને પાણીના 5 આયનો 5 અણુઓ એ હાજર છે એ બતાવેલું છે. તમે તે પ્રશ્નનો ઉત્તર આપી શકશો કે સોડિયમ ક્લોરાઇડની અંદર પાણીના કેટલા 10 અણુઓ? તો એ ભીનો છે કે નહીં? તો અહીં આપણે અને એક સ્ફટિક જળ ધરાવતો ક્ષાર જીપ્સમ છે અને તે સ્ફટિક જળ સ્વરૂપે પાણીના 2 અણુઓ ધરાવે છે. તેનું સૂત્ર છે કેલ્શિયમ સલ્ફેટ અને પાણીના 2 અણુઓ 2H2O. ચાલો આપણે આ ક્ષારના ઉપયોગ જોઈએ. તો પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે જીપ્સમ, પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે POP, પણ POP ને બનાવટ આપણે જોઈએ તો જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા તે પાણીના અણુઓ ગુમાવે છે અને કેલ્શિયમ સલ્ફેટ એટલે કે કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ બને છે. CaSO4 1/2H2. તેને પ્લાસ્ટર ઓફ પેરિસ કહે છે. પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે તેનો ઉપયોગ ડોક્ટરો ભાગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે
પ્લાસ્ટર ઓફ પેરિસ તરીકે પ્લાસ્ટર તરીકે તેનો ઉપયોગ કરે છે. પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ પાવડર છે અને તે પાણી સાથે મિશ્ર કરતા તે ફરીવાર સખત ઘન પદાર્થ એટલે કે જીપ્સમ મેળવાય છે. પ્લાસ્ટર ઓફ પેરિસ કેલ્શિયમ સલ્ફેટ આપણે જોઈએ હેમીહાઇડ્રેટ, કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ, CaSO4 1/2 H2O પ્લસ 1/2 H2O સાથે પ્રક્રિયા થઈ 1/2 H2O પ્લસ 1/2 H2O સાથે અને એ પ્રક્રિયા થઈ અને જીપ્સમ બને છે. તો પાણીનો માત્ર અડધો અણુ સ્ફટિક જળ સ્વરૂપે જોડાયેલો દર્શાવેલ છે. તેની નોંધ કરો. તમે પાણીનો અડધો અણુ કેવી રીતે મેળવશો? તેને આ રીતે સ્વરૂપમાં લખાય, કારણ કે કેલ્શિયમ સલ્ફેટના 2 એકમ સૂત્રો પાણીના એક અણુ સાથે જોડાય છે. પ્લાસ્ટર ઓફ પેરિસ રમકડાની બનાવટમાં, સજાવટની સામગ્રીમાં અને સપાટીને લેસી બનાવવા માટે ઉપયોગી છે. કેલ્શિયમ હેમિસલ્ફેટ એટલે કે હેમિસલ્ફેટને પ્લાસ્ટર ઓફ પેરિસ શા માટે કહે છે તે નોંધો. આપણે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નોત્તરી કરીએ. પહેલો પ્રશ્ન છે CaOCl2 સંયોજનનું સામાન્ય નામ. CaO એટલે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, એનું રાસાયણિક નામ શું છે? તો આપણે એનું જોઈએ, એનું રાસાયણિક નામ છે બ્લીચિંગ પાવડર છે. બીજો પ્રશ્ન છે કે એવા પદાર્થનું નામ આપો કે જેની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી વિરંજન પાવડર બને છે. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ચૂનાનું નિત્રી પાણી અને ક્લોરીન સાથે પ્રક્રિયા કરી અને બ્લીચિંગ પાવડર બને છે. અણુ સૂત્ર પ્રમાણે એટલે સમીકરણ આપણે લખીએ કે CaOH2 અને Cl2 ક્લોરીન સાથે પ્રક્રિયા કરી અને CaOCl2 વિરંજન પાવડર પ્લસ H2O બને છે. ત્રીજો પ્રશ્ન છે સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સોડિયમ સંયોજનનું નામ આપો. તો સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સોડિયમ ક્ષારનું નામ છે સોડિયમ કાર્બોનેટ, ખાવાના સોડા. ચોથો પ્રશ્ન સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે સોડિયમ બાયકાર્બોનેટના દ્રાવણને ગરમ કરતા શું થશે અને તેમાં થતી પ્રક્રિયા માટે સમીકરણ દર્શાવો. તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણને ગરમ કરતા સોડિયમ કાર્બોનેટ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે. એના પછી છેલ્લો પ્રશ્ન છે કે પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો. પ્લાસ્ટર ઓફ પેરિસ કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ, CaSO4 1/2 H2O પ્લસ 1/2 H2O સાથે પ્રક્રિયા કરી અને જીપ્સમ બને છે. તમે શીખ્યા કે એસિડ, બેઝ સૂચકો રંગકો અથવા રંગકોનું મિશ્રણ છે જે એસિડ અને બેઝની હાજરી સૂચવવા માટે વપરાય છે. પદાર્થનો એસિડિક સ્વભાવ દ્રાવણમાં ઉત્પન્ન થતા H+ આયનોને કારણે હોય છે અને પદાર્થનો બેઝિક સ્વભાવ એ દ્રાવણમાં ઉત્પન્ન થતા OH- આયનને ઉત્પન્ન થતા થાય એનો જવાબદાર છે સ્વભાવ. જ્યારે એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે ને ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય અને અનુરૂપ ક્ષાર ઉત્પન્ન કરે છે. પણ જ્યારે બેઝ ધાતુ સાથે પ્રક્રિયા કરે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉદ્ભવે છે અને તેની સાથે ઉદ્ભવતા ક્ષારનો ઋણ આયન તથા ધાતુ અને ઓક્સિજન સાથે જોડાય છે. જ્યારે એસિડ ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તેને અનુરૂપ ક્ષાર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપે છે. પાણીમાં બનાવેલા એસિડિક અને બેઝિક દ્રાવણો વિદ્યુતનું વહન કરે છે કારણ કે તેઓ અનુક્રમે હાઇડ્રોજન અને હાઇડ્રોક્સાઇડ આયનો ઉત્પન્ન કરે છે. એસિડ અને બેઝની પ્રબળતા એક માપક્રમ દ્વારા ચકાસી શકાય છે.
જેને પીએચ માપક્રમ એટલે કે 0 થી 14 કહે છે, જે દ્રાવણમાંના હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપી આપે છે. તટસ્થ દ્રાવણની પીએચ બરાબર 7 હોય છે, જ્યારે એસિડિક દ્રાવણની પીએચ 7 થી ઓછી અને બેઝિક દ્રાવણની પીએચ 7 થી વધુ હોય છે. સજીવોમાં ચયાપચયની પ્રક્રિયાઓ ચયાપચયિક પ્રવૃત્તિ મહત્તમ પીએચ સ્તરે થાય છે. સાંદ્ર એસિડ અથવા બેઝનું પાણી સાથેનું મિશ્રણ અત્યંત ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કાલે આપણે જોયું હતું કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? તો પ્રક્રિયા નિપજના નિર્માણ માટે ઉષ્મા મુક્ત થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. તો અહીંયા આપણે સાંદ્ર એસિડ અને બેઝનું પાણી સાથે જો મિશ્રણ હોય તો ઉષ્મા મુક્ત થાય. એ જ રીતે એસિડ અને બેઝ એકબીજાને તટસ્થ કરી અને અનુવર્તી ક્ષાર અને પાણી બનાવે છે. એના પછી આપણે જોઈએ સ્ફટિક જળ ક્ષારના સ્ફટિકમય સ્વરૂપમાં પ્રત્યેક એકમ સૂત્ર દીઠ રાસાયણિક રીતે જોડાયેલા પાણીના અણુઓની નિશ્ચિત સંખ્યા છે. અને છેલ્લે દૈનિક જીવનમાં તેમજ ઉદ્યોગોમાં ક્ષાર વિવિધ ઉપયોગિતા ધરાવે છે. સ્વાધ્યાય આપણે જોઈએ. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે કે એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે, તો તેની પીએચ લગભગ ખાલી જગ્યા હશે. તો વિદ્યાર્થી મિત્રો, લાલ લિટમસને ભૂરું બનાવે તો એ દ્રાવણ કેવું હશે? બેઝિક હશે. અને બેઝિક હોય તો 7 કરતા વધારે. એ, બી અને સી અને ડી એમાં 7 કરતા વધારે કયું છે? 10 નું છે. તો અહીંયા વિકલ્પ ડી 10 આવશે. બીજો પ્રશ્ન છે કે એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ એટલે કે કોષો સાથે પ્રક્રિયા કરે અને વાયુ ઉત્પન્ન કરે છે, જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે, તો દ્રાવણ ખાલી જગ્યા ધરાવે છે. તો અહીંયા બીજો પ્રશ્ન આપણે જોઈએ HCl. એ દ્રાવણ કયું હશે? HCl હશે. ત્રીજો પ્રશ્ન 10 ml NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું 8 ml આપેલ HCl ના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. જો આપણે તે જ NaOH નું 20 ml દ્રાવણ લઈએ તો તેને તટસ્થ કરવા માટે HCl ના દ્રાવણ પહેલા હતું તે જ દ્રાવણની જરૂરી માત્રા કેટલી હશે? તો અહીં આપણને 4 વિકલ્પ આપેલા છે, 4, 8, 12 અને 16. તો અહીં આપણને જરૂરી માત્રા કેટલી હશે એ પ્રશ્ન કરેલો છે. તો એનો સાચો જવાબ છે 16 ml આવશે. 4 નહીં આવે, 8 નહીં આવે, 12 નહીં આવે અને 16 આવશે. ચોથો પ્રશ્ન છે અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાનો ઉપયોગ થાય છે? અપચા માટે એન્ટીબાયોટિક, એનાલ્જેસિક એટલે કે વેદનાહારક, બીજું એન્ટાસિડ એટલે પ્રતિએસિડ અને એન્ટીસેપ્ટિક એટલે કે જીવાણુનાશક. કઈ દવાનો ઉપયોગ થાય છે? તો એન્ટાસિડ તરીકે જે સી વિકલ્પ સી આવશે. એન્ટાસિડ તરીકે અપચાના ઉપચાર માટે પૈકી એન્ટાસિડ પ્રકારની દવાનો ઉપયોગ થાય છે. પાંચમો પ્રશ્ન છે નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે પહેલા શબ્દ સમીકરણો અને ત્યારબાદ સમતોલિત સમીકરણો લખો. અહીંયા આપણને 4 આપેલા છે, શાબ્દિક રીતે સમીકરણ આપેલા છે કે મંદ સલ્ફ્યુરિક એસિડની દાણાદાર ઝીંક સાથે પ્રક્રિયા કરતા. તો વિદ્યાર્થી મિત્રો, ઝીંક એટલે કે Zn સલ્ફ્યુરિક એસિડ છે. સલ્ફ્યુરિક એસિડને દાણાદાર ઝીંક એટલે ઝીંક Zn પ્લસ H2SO4 સાથે પ્રક્રિયા કરતા ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. એ જ રીતે મંદ હાઇડ્રોક્લોરિક એસિડની મેગ્નેશિયમ પટ્ટી સાથે પ્રક્રિયા કરતા મેગ્નેશિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. ત્રીજું છે મંદ સલ્ફ્યુરિક એસિડની એલ્યુમિનિયમના ભૂકા સાથે પ્રક્રિયા કરતા એલ્યુમિનિયમ સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. અને ચોથું છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડની લોખંડ સાથે તો આયન સલ્ફેટ બનશે. ક્લોરાઇડ છે ને,
હાઇડ્રોજન ક્લોરાઇડ હાઇડ્રોક્લોરિક એસિડ છે તો આયન ક્લોરાઇડ બને અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. એના પછી છઠ્ઠા પ્રશ્નની આપણે વાત કરીએ. છઠ્ઠો પ્રશ્ન કહે છે કે આલ્કોહોલ અને ગ્લુકોઝ જે એસિડ કે બેઝ નથી. આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી અને તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવો. આપણે જોઈએ એક કસનરીની અંદર એક બીકરની અંદર કે કસનરીની અંદર એસિડ નાખીએ તો દ્રાવણની એસિડની અંદર એટલે કે આપણે HCl હોય એસિડિક હોય તો બલ્બ પ્રકાશિત થાય છે, H+ આયન મુક્ત થાય છે. બેઝ હશે NaOH હશે તો બલ્બ પ્રકાશિત થશે અને OH- આયન મુક્ત થશે. પણ આલ્કોહોલ અને ગ્લુકોઝની અંદર H+ કે OH- આયન મુક્ત થતા નથી. સાતમો પ્રશ્ન આપણે જોઈએ. શા માટે નિશ્ચેદિત પાણી વિદ્યુત વહન ન કરે જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે છે? એ પણ આપણે જોયું. વરસાદનું પાણી એસિડિક છે એટલે એ વિદ્યુતનું વહન કરે છે. આઠમો પ્રશ્ન. શા માટે એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્તણૂક દર્શાવતા નથી? એ પણ આપણે આગળ જોયું. એના પછી નવમો પ્રશ્ન છે કે 5 દ્રાવણો A, B, C, D અને E ને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતા અનુક્રમે 4, 1, 11, 7 અને 9 pH દર્શાવે તો કયું દ્રાવણ ખાલી જગ્યા એટલે કે તટસ્થ હશે, એક પ્રબર બેઝ હશે, પ્રબર એસિડિક હશે, નિર્બળ એસિડિક હશે અને બીજું નિર્બળ બેઝિક હશે. અહીંયા pH ના મૂલ્યને હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચડતા ક્રમમાં આપણે ગોઠવવાના છે. તો અહીંયા એક દ્રાવણ D એ તટસ્થ જેની pH આપણે 7 છે એમ કહીશું. બીજું દ્રાવણ C એ પ્રબર બેઝ છે જેની pH 11 થી વધારે છે એટલે 7 અને બીજો 11 થયું. ત્રીજું છે દ્રાવણ A એ નિર્ભર એસિડિક છે અને તેની pH એ 4 છે અને દ્રાવણ E એ નિર્ભર બેઝિક છે જેની pH 9 છે અને પ્રબર એસિડ એટલે pH 1 હશે. હવે pH ના મૂલ્યોના આધારે હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચડતા ક્રમ શું થશે તો pH 11 <9 <7 <4 <1 હાઇડ્રોજન 10 ની -11 પછી 10 ની -9 10 ની -7 10 ની 10 ની -4 10 ની -1 આયનની સાંદ્રતા આપણે H+ એટલે 10 - pH ની ઘાત થશે. 10મો પ્રશ્ન આપણે જોઈએ કે કસનરી A અને B માં સમાન લંબાઈની મેગ્નેશિયમની પટ્ટીઓ લીધેલી છે. કસનરી A માં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે છે અને કસનરી B માં એસિડિક એસિડ એટલે કે CH3COOH ઉમેરવામાં આવે છે. કઈ કસનરીમાં અતિ તીવ્ર ઉભરા મળે છે અને શા માટે? તો અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl
હાઇડ્રોક્લોરિક એસિડ એ એસિટિક એસિડ એટલે કે CH3COOH કરતા વધુ પ્રબળ એસિડ હોવાથી તેનું પ્રક્રિયા દરમિયાન H+ આયન અને Cl- આયનોમાં સંપૂર્ણપણે આયનીકરણ થતા વધુ H+ આયનો ઉત્પન્ન થાય છે અને આથી કસનરી એમાં અતિ તીવ્ર એટલે કે હાઇડ્રોજન વાયુના ઉભરા મળશે. 11મો પ્રશ્ન આપણે જોઈએ કે તાજા દૂધની pH 6 છે. જો તેનું દહીંમાં રૂપાંતર થાય તો તેની pHમાં ફેરફાર વિશે શું વિચારો છો? તમારા ઉત્તર સમજાવો. તમારો ઉત્તર તો અહીંયા દૂધની pH તો 6 છે, પણ જો દહીં થાય છે ને ત્યારે એટલે કે લેક્ટિક એસિડ બને છે દહીં થાય ત્યારે, અને તેની pH નું મૂલ્ય ઘટે છે અને દહીં સ્વાદે ખાટા હોય છે. એના પછીનો સવાલ, એક દૂધવાળો તાજા દૂધમાંથી ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે. વિકલ્પ એ જોઈએ કે તે તાજા દૂધની pH ને 6 થી થોડીક બેઝિક તરફ શા માટે ફેરવે છે? અને બીજો સવાલ છે, શા માટે આવું દૂધ દહીં બનવા માટે સમય લે છે? તો એ 6 થી થોડી બેઝિક તરફ એટલે 6 કરતા વધારે. તો એ આપણે જોઈએ કે તાજા દૂધમાં બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા ઉમેરવામાં આવે ત્યારે pH નું મૂલ્ય 6 થી વધે છે, કારણ કે બેકિંગ સોડા એ બેઝિક ગુણ ધરાવે છે. બીજું કે તેની માત્રામાં બેકિંગ સોડા એટલે ખાવાના સોડા ઉમેરતા દૂધ બેઝિક બને છે અને દૂધમાં રહેલા લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થાય છે, તેથી દૂધ દહીંમાં રૂપાંતરિત થવા માટે વધુ સમય લે છે. એના પછી 13મો સવાલ જોઈએ આપણે કે પ્લાસ્ટર ઓફ પેરિસ ને ભેજયુક્ત પાત્રમાં સંગ્રહિત કરવું જોઈએ. સમજાવો શા માટે? પ્લાસ્ટર ઓફ પેરિસ ને ભેજયુક્ત પાત્રમાં સંગ્રહિત કરવું જોઈએ. તો જવાબ કહે છે કે પ્લાસ્ટર ઓફ પેરિસ ને ભેજયુક્ત પાત્ર એટલે કે વાસણમાં સંગ્રહિત કરવું જોઈએ. કેમ? કારણ કે તે ભેજ સાથે પ્રક્રિયા કરી અને સખત ઘન પદાર્થ એટલે કે જીપ્સમમાં ફેરવાય છે અને પરિણામે પ્લાસ્ટર ઓફ પેરિસ તરીકે તેનો ગુણ ધરાવતો નથી. અને એના પછીનો 14મો સવાલ છે કે તટસ્થીકરણની પ્રક્રિયા શું છે? અને તટસ્થીકરણની પ્રક્રિયાના 2 ઉદાહરણ આપો. તટસ્થીકરણની પ્રક્રિયા એટલે જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ બંને પ્રક્રિયાઓ સાથે થાય અને બંને પ્રક્રિયાઓ સાથે થઈ અને ક્ષાર અને પાણી બને તે પ્રક્રિયાઓને તટસ્થીકરણની પ્રક્રિયાઓ કહે છે. એના 2 ઉદાહરણો આપણે જોઈએ તો પહેલું ઉદાહરણ છે NaOH એટલે કે બેઝ અને બીજું HCl. NaOH બેઝ અને HCl સાથે પ્રક્રિયા કરતા NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ અને પાણી બને છે. ફરીથી બોલું છું, NaOH એટલે કે બેઝ અને HCl એટલે એસિડ. તો NaCl અને HCl એટલે HCl અને NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા સોડિયમ ક્લોરાઇડ અને પાણી બને છે. બીજું એક ઉદાહરણ છે કે KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને H2SO4 સાથે પ્રક્રિયા કરતા K2SO4 એટલે કે પોટેશિયમ સલ્ફેટ અને પાણી બને છે. છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ, ધોવાના સોડા અને બેકિંગ સોડાના 2 મહત્વના ઉપયોગ આપો. ધોવાના સોડા અને બેકિંગ સોડાના 2 મહત્વના ઉપયોગ. તો આપણે જોઈએ એના ધોવાના સોડાનો ઉપયોગ કાચ, સાબુ અને કાપડ તેમજ પેપર ઉદ્યોગમાં ધોવાના સોડાનો ઉપયોગ થાય છે.
ધોવાના સોડાનો બીજો ઉપયોગ આપણે જોઈએ કે પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે, એટલે કે પાણીને કઠણ પાણીને નરમ બનાવવા માટે ધોવાના સોડાનો ઉપયોગ થાય છે. એના પછી આપણે બેકિંગ સોડાના બે ઉપયોગ જોઈએ. તો બેકિંગ સોડાનો પહેલો ઉપયોગ છે એન્ટાસિડ અને બીજું ચેપનાશક તરીકે બેકિંગ સોડાનો ઉપયોગ થાય છે. બેકિંગ સોડાનો બીજો ઉપયોગ આપણે જોઈએ, સોડા એસિડનો ઉપયોગ આગ બુઝાવવામાં થાય છે. જૂથ પ્રવૃત્તિ જોઈએ આપણે. તમારો પોતાનો સૂચક તૈયાર કરો. એક ખલમાં કંદમૂળને લસોટો. કંદમૂળમાં શું આવશે? તો ડુંગળી, આદુ, લસણ. હવે અર્ક મેળવવા માટે પૂરતી માત્રામાં પાણી ઉમેરો. અર્ક એટલે રસ મેળવવા માટે પૂરતી માત્રામાં પાણી ઉમેરો. તમે અગાઉના ધોરણમાં શીખી ગયા કે તે મુજબની અર્કને ગાળી લો, અને આગળના વર્ગોમાં તમે શીખી ગયા તે પદ્ધતિ મુજબ અર્કને ગાળી લો અને એકત્ર કરો. કસનરી સ્ટેન્ડમાં 4 કસનરી ગોઠવો. તેમાં તેમને A, B, C અને D એમ 4 નામ આપો અને તેમાં અનુક્રમે લીંબુના રસનું દ્રાવણ, સોડા વોટર, ત્રીજામાં વિનેગર અને ચોથામાં બેકિંગ સોડાનું દ્રાવણ એમ દરેકના 2 ml, દરેકમાં આપણે 2 ml રેડવાનું છે. દરેક કસનરીમાં કંદમૂળ અર્કના 2-3 ટીપા ઉમેરો અને જો રંગમાં કોઈ ફેરફાર થાય તો તે આપણે નોંધવાનું છે. પુસ્તકમાં તમારા અવલોકનો નોંધો. તમે અન્ય કુદરતી સામગ્રી જેવી કે લાલ કોબીજના પાંદડાનો અર્ક, એના પછી પીટુનિયા જેવા ફૂલોના રંગીન પાંદડા, હાઇડ્રાન્જિયા અને જેરાનિયમનો ઉપયોગ કરી અને સૂચકો તૈયાર કરી શકો છો. બીજું જોઈએ આપણે સોડા એસિડ એટલે કે અગ્નિશામક બનાવવું. એસિડની ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા અગ્નિશામકોમાં વપરાય છે અને જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. વોશ બોટલમાં 20 ml સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે ખાવાના સોડાનું દ્રાવણ લો અને મંદ સલ્ફ્યુરિક એસિડ ધરાવતી દહન નળીને વોશ બોટલમાં લટકાવો. વોશ બોટલનો મુખ બંધ કરો અને વોશ બોટલને એક તરફ નમાવો કે જેથી દહન નળીમાંનો એસિડ નીચે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ દ્રાવણ સાથે મિશ્ર થઈ જાય. અને ત્યાર પછી તમે એને નોંધ લો કે નળીમાંથી ઉભરા બહાર આવી રહ્યા છે અને બહાર આવતા વાયુને સરકતી મીણબત્તી પર આવવા દો અને શું થાય છે એ જુઓ. એ આપણને એક બોટલ આપેલી છે. બોટલની અંદર દોરો છે, વોશ બોટલ, દહન નળીની અંદર એક એસિડ છે અને એનું નામ છે મંદ સલ્ફ્યુરિક એસિડ. બોટલની અંદર સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે સોડિયમ બાયકાર્બોનેટ એટલે ખાવાના સોડા છે. અહીંયા જો આપણે જોઈ શકીએ છીએ કે એને દબાવવામાં આવે છે તો વાયુ બહાર નીકળે છે. આકૃતિની અંદર આપણે જોઈએ કે મંદ સલ્ફ્યુરિક એસિડ ધરાવતી દહન નળીને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ધરાવતી વોશ બોટલમાં લટકાવી અને વાયુ નળીમાંથી બહાર આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.